પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ પીએમ મોદીના 12 વર્ષના શાસન પૂર્ણ થવા નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ દેશના વિકાસ સામાજિક સુરક્ષા અને રોજગાર મુદ્દે માહિતી આપી છેલ્લા 12 વર્ષમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળી છે નેશનલ હાઈવે રેલવે અને એરપોર્ટ નેટવર્કમાં વધારો દર્શાવ્યો હતો ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં રોજગાર ડેશબોર્ડ શરૂ થયું છે 52,000થી વધુ ખાલી જગ્યાઓની માહિતી ઉપલબ્ધ કરાઈ છે 12,000થી વધુ યુવાનો નોંધણી કરાવી ચૂક્યા છે વિવિધ કંપનીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાનો ઉલ્લેખ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કાર્યક્રમ અંગે માહિતી મેળવી ત્યારે યુવાનોને વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી 10 કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર દર 4 મહિને 2,000 રૂપિયા એકાઉન્ટની અંદર નાખ્યા 14 કરોડ લોકોને ESIC નો લાભ આપ્યો દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતથી MSPથી ખરીદી કરી જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું।